નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ક આસિસ્ટન્ટ સહિત અલગ-અલગ પોસ્ટો ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। तो मित्रों आज भर्तीનું નોટિફિકેશન છે તે વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। વીએમસી દ્વારા જે અલગ-અલગ શહેરોમાં જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે અહીં લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા વાત કરી લેશું અગત્યની તારીખ વિશે। તો કે મિત્રો આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે મિત્રો ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 28 ફેબ્રુઆરી 2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 28 ફેબ્રુઆરી 2026 થી લઈ અને 9 માર્ચ 2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે મહાનગરપાલિકાની ઓફિશિયલ જે વેબસાઈટ છે www.vmc.gov.in નામની જે વેબસાઈટ છે તે વેબસાઈટ ઉપર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। जो मित्रों तमारे घर बैठा ज ऑनलाइन अरजी फॉर्म भरવું હોય तो અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર WhatsApp પર મેસેજ કરશો કે અમારે વીએમસી માં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને તેના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવું જોઈએ। તો કે અહીં મિત્રો અલગ-અલગ પોસ્ટ છે, તેમાં પહેલી પોસ્ટ છે તે આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલની પોસ્ટ છે કે જેમાં કુલ 30 જેટલી જગ્યા છે। ઉમેદવારોએ બીઈ અથવા બીટેક સિવિલમાં પાસ કરેલું હોવું જોઈએ। બીજી જે પોસ્ટ છે તે આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલની પોસ્ટ છે કે જેમાં કુલ 10 જગ્યા છે। ઉમેદવારોએ બીઈ અથવા બીટેક મિકેનિકલમાં પાસ છે તે કરેલું હોવું જોઈએ। ત્રીજી જે પોસ્ટ છે તે આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલની પોસ્ટ છે કે જેમાં કુલ 5 જગ્યા છે। ઉમેદવારોએ ઇલેક્ટ્રિકમાં બીઈ અથવા બીટેક છે તે પાસ કરેલું હોવું જોઈએ। ચોથી જે પોસ્ટ છે તે આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિક અને મિકેનિકની પોસ્ટ છે કે જેમાં 5 જગ્યા છે। ઉમેદવારોએ અહીં ઇલેક્ટ્રિક અથવા મિકેનિકમાં બીઈ અથવા તો બીટેક છે તે પાસ કરેલું હોવું જોઈએ। તે સિવાય મિત્રો આ જે 4 પોસ્ટ માટે ઉમેદવારોને જે પગાર છે તે દર મહિને ₹31,250 પગાર છે તે આપવામાં આવશે અને તમામ પોસ્ટ માટે ઉમેદવારની જે ઉંમર છે તે વધુમાં વધુ 45 વર્ષ સુધી હોવી જોઈએ। અહીં મિત્રો વર્ક આસિસ્ટન્ટ સિવિલની પણ પોસ્ટ છે કે જેમાં કુલ 100 જેટલી જગ્યા છે। ઉમેદવારોએ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ પાસ કરેલું હોવું જોઈએ। ત્યાર પછી વર્ક આસિસ્ટન્ટ મિકેનિકલની પોસ્ટ છે કે જેમાં 30 જગ્યા છે, તેમાં ઉમેદવારોએ ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ છે તે પાસ કરેલું હોવું જોઈએ। વર્ક આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલની પોસ્ટ છે કે જેમાં કુલ 20 જગ્યા છે। ઉમેદવારોએ ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે તે પાસ કરેલું જોઈએ। તમામ ઉમેદવારો માટે ઉંમર છે તે વધુમાં વધુ 45 વર્ષ સુધીની હોવી જોઈએ અને તમામ પોસ્ટ માટે ઉમેદવારોને વધુમાં વધુ દર મહિને ₹20,000 છે તે ફિક્સ પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો અહીં ઉમેદવારનું સિલેક્શન છે તે એક મેરિટના આધારે કરવામાં આવશે। અહીં કોઈ પણ પ્રકારની લેખિત કે મૌખિક પરીક્ષા લેવામાં નહીં આવે। એ મિત્રો ઉમેદવારની જે શૈક્ષણિક લાયકાત છે એટલે કે જે ડિપ્લોમા ડિગ્રીમાં જે મેળવેલ માર્ક કે ટકાવારી છે તેને ધ્યાનમાં રાખી અને એક પસંદગી યાદી એટલે કે મેરિટ યાદી છે તે તૈયાર કરવામાં આવશે અને મેરિટના ધોરણે ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવશે। કારણ કે મિત્રો આ જે ભરતી છે તે કાયમી નથી, અહીં કરાર આધારિત ભરતી છે। અહીં મિત્રો 6 મહિનાનો કરાર રહેશે। 6 મહિનાના કરાર માટે મિત્રો આ ભરતી છે તે જાહેર કરવામાં આવેલી છે। તો આ રીતે મિત્રો વીએમસી દ્વારા વર્ક આસિસ્ટન્ટની પોસ્ટો ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।